નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. પુત્રવધૂની શોધમાં. થોડા દિવસે તમાશાની વૃત્તિ વિરમી ગઈ. શહેરી ઉભરો સમ્યો. મુકરદામાની લડત માંડી વાળવામાં આવી. વીરસુદ એની સ્ત્રીને ખોરાકી પોશાકી પૂરી પાડી ફાવે તે પ્રવૃત્તિમાં જ પડી જવા દેવા કબૂલ થઈ ગયો. પોતાને તો કંચન હવે ઘરમાં દોડા ધર્મે ન ખપે, પણ છૂટાછેડા મેળવવા માટે એણે પ્રયત્ન ન કરવો એ શરત જ એના પરનો મુકરદમો પાછો ખેંચાયો. પિતા પુત્ર અને મામા થોડાક દિવસ રોકાયા, પણ વીરસુદ તેમની હાજરીને સહી શકતો નહોતો. કેમ જાણે તેમને એ હાજરી વીરસુદનો છિન્ન ભિન્ન સંસાર પર દિવસ રાત કોઈ છૂપો કટાક્ષ કરી રહી હોય તેવો વીરસુદથી ડરી સંકળાઈને રહેતા. વીરસુદ ઘરમાં આવે કે તુરત ચૂપ થઈ બેસતા, પણ તેમના સવડા આચરણની એ અવળી અસર પડતી. હે દેવું! દાદાએ એક દિવસ વીરસુદ કોલેજમાં ચાલી ગયો તે પછી ઈચ્છા દર્શાવી. બાપુ ભણાવે છે તે કોલેજ તો જોઈએ, બધા એનું શિક્ષણ બહુ વખાણે છે, તો આપણે એના ક્લાસની બહાર કમ્પાઉન્ડમાં ઊભા સાંભળીશું. હે જશું! દેવુએ હા કહી. પિતાની ઈચ્છા સાંજે ઘેર આવી પુત્રને વખાણથી રીઝવવાની હતી. દાદા ને દેવું બેવ જમ્યા પછી વીરસુદ જમી લેતો પછી જ તેઓ બેસતા. અંધ મામાની ગુપ્તપણે રચેલા કાર્યક્રમ પ્રમાણે તૈયાર થઈને ચાલ્યા. ત્યારે જાનીજી, હું તો સૂઉં છું મારી ઓટીમાં, એમ બોલીને જયેષ્ઠ રામ તો પોતાની સ્થાને ગ્લાસ સ્લેટ અને પરચુરણ જૂના સામાનવાળી ઓટીમાં ચાલ્યો ગયો હતો. દાદા ને દેવું બહાર નીકળીને સડક પર પહોંચે છે ત્યાં તો જયેષ્ઠ રામ તૈયાર થઈને હાથમાં લાકડી લઈ ઊભો છે. કાં દવે, ક્યાં જાત છો અત્યારે? દાદાએ પૂછ્યું. આ ઊંઘ તો આવી નહીં એટલે એમ થયું કે લાવને ભાઈ ભણાવે છે એ શાળામાં જઈ આવું. તમે સિદ્ધ ભણી હવે રાખ પાજી. સોમેશ્વર હસી પડ્યા. લે હાલ હવે હાલ. ના, તમે જ્યાં જતા હો ત્યાં જજો ને. નાહકનો હું સાથે હોઈશ તો શરમાવું પડશે. હવે મા બાપ મૂંગો મરસ કોઈ રીતે. 3 જણ ચાલ્યા. બીતા કોલેજની ચોમેર મેદાને આટો મારી લીધો. પછી ચોર જેવે મિની પગલે અંદર બેઠા ને વીરસુદ જ્યાં વર્ગ લેતો હતો તે જ ખાંડની સામે આવીને ઊભા રહ્યા. ભાઈની મધુર અધ્યયન વાણી સાંભળીને બાપનો આત્મા કકડ્યો. આહા, આવા સરસ્વતી સંપન્ન શિરે આ દુઃખ મારા પુત્રના મોંમાંથી વાગ્દ દેવી કેવી પ્રસન્નતાથી વહી રહી છે. આને માથે પણ વીરસુદના અંતરમાં આ કુટુંબજનોના દ્રશ્ય ઉલટી જ લાગણી સળકાવી. એની વાગધારા ખંડિત બની એનો ચહેરો પડી ગયો. એની જ્ઞાન સમાધિમાં ભંગ પડ્યો. આનું એક વધુ કારણ હતું. પોતાના આ કોલેજના વ્યાખ્યાનો સાંભળવા 2 વર્ષ પૂર્વે કંચન આવતી તે દિવસો યાદ આવતા કારનો તફાવત કલ્પના પર ચડી બેઠો. કંચન અહીં બેસતી ત્યારે પોતે સોળે કળાએ ખીલી રહેતો. કંચનના સ્થાને આજે આ 3 સગા સાંભળે છે. વિડંબાની અવધિ વળી ગઈ. ઘેર આવીને એણે પિતાને કહ્યું, માર ધાજેલા હૃદય પર સાને ડામ દઈ રહ્યા છો? આથી તો ઘેર જાઓ ને. ભલે ભાઈ. વૃદ્ધ પુત્રની ઈચ્છા ઝીલી લીધી. એણે પોતાની તૈયારી કરીને પછી પૂછ્યું, ભદ્રને લેતો જાઉં કે અહીં રાખું? લેતા જાઓ ને આ ઘરને પણ દિવાસળી મૂકતા જાઓ. હું પણ મારો છુટકારો ગોતી લઈશ, પછી તમને નિરાંત થશે. પિતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેની નજર સામે 2 વીરસુદ તરવરતા હતા. એક તો કોલેજમાં બોલતો સરસ્વતીનો વર્તનધારી ને બીજો આ બકવાત કરનારો. 2માંથી કયો સાચો? બેવ સાચા. એક જ ખોડિયામાં બેવ વસનારા બકવાતવાદી વીરસુદનો કોઈક દિવસ વિલય થઈ જશે. શારદાનો વરદાનધારી પ્રકટ થશે એ આશયે એણે કહ્યું, તો ભલે ભદ્રા અહીં રહેતી ભાઈ. એટલું જ કહીને વૃદ્ધે રજા લીધી. એને બીક લાગેલી કે મૂંઝાયેલો ભાઈ કદાચ આપઘાત કરી બેસશે. સ્ટેશને ગયા પછી સોમેશ્વરે
અંદર શાળાને જુદો એકાંતે બોલાવી પૂછ્યું, જયશ્રામ ઘેર જઈ શું મોં બતાવું? જાત્રા કરતા જવું છે. જયશ્રામે આંખો બીડી રાખીને કહ્યું, તમારું મન જરા હળવું થશે ને અંજણ હશે તો વહુને પણ ગોતી કાઢશે. તારી મદદ છે. વૃદ્ધનો કંઠ લાગણીવશ બન્યો. જવાબમાં જયશ્રામે પૂરેપૂરી આંખો ખોલી. એ આંખોમાં અંધાપો નહોતો, પણ આંખનો દુષ્ટ લાગે તેવો મિચકારો હતો. હે મારા દુષ્ટ! ડોસા દેખીને હસી પડ્યા. લેવા દેવા વગરનો આંખોનું તેજ હું બગાડતો નથી, તેમાં દુષ્ટ સાનો? ઠીક ચાલ, દેવુને સાથે લેશું ને? હા હા. ત્રણેય જણા ડાકોર વગેરે સ્થળોમાં થોડું ભટકી પછી એક ગામમાં આવ્યા જ્યાં કંચનનું આશ્રયધામની એક સંચાલિકા લેખે ભાસ્કરની સાથે પડાવ હતો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.